સિક્યોર વન માર્ક અબ્રાહમ અકોર્ડ અત્યારે ખૂબ ચર્ચામાં છે મિત્રો, પણ એ સમજતા પહેલા તમારે આરબ કન્ટ્રીઝ વિશે જાણવું જરૂરી છે. આરબ કન્ટ્રીઝ એ 22 દેશોનો સમૂહ છે, જેમાં ગલ્ફ કન્ટ્રીઝના 6 દેશો, લેવન્ટ કન્ટ્રીઝના 6 દેશો અને આફ્રિકા ખંડના 10 દેશોનો સમાવેશ થાય છે. મિત્રો, આ જે 22 દેશો છે એ ઇઝરાયલને દેશ તરીકે માન્યતા નથી આપતા. આ જે 22 દેશો છે એ પેલેસ્ટાઇનને કન્ટ્રી તરીકે માન્યતા આપે છે. મિત્રો, સૌ પ્રથમ વખત ઇજિપ્ત એવો મુસ્લિમ કન્ટ્રી છે જે 1978 માં અમેરિકાની મધ્યસ્થતાથી એક એગ્રીમેન્ટ થાય છે કે ડેવિડ કેમ્પ એગ્રીમેન્ટ, જેના અંતર્ગત ઇઝરાયલને કન્ટ્રી તરીકે માન્યતા આપે છે. અને હવે અબ્રાહમ અકોર્ડ 2020 માં અગેન અમેરિકાની મધ્યસ્થતાથી કરવામાં આવે છે, જેમાં ગલ્ફના બે કન્ટ્રીઝ યુએઈ અને બહેરીન અને આફ્રિકાના બે કન્ટ્રી સુદાન અને મોરોક્કો જે એગ્રીમેન્ટમાં સાઇન કરે છે અને ઇઝરાયલને એક દેશ તરીકેની માન્યતા આપે છે. તો મિત્રો, હવે 2.0 શું છે અબ્રાહમ અકોર્ડ? તો એની અંદર અમેરિકા એવું ઈચ્છે છે કે હવે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનને પણ 2.0 માં ઇન્ક્લુડ કરવામાં આવે. તો પાકિસ્તાન એક કટ્ટર મુસ્લિમ દેશ છે. પાકિસ્તાનની ડિપ્લોમેટિક રીતે શક્ય જ નથી કે એ ઇઝરાયલને કન્ટ્રી તરીકે એક દરજ્જો આપે, અને ત્યાંના ડિફેન્સ મિનિસ્ટર પણ એવું કહી ચૂક્યા છે કે આ પાકિસ્તાન માટે શક્ય છે નહીં. તો મિત્રો, ભારતની શું સ્થિતિ છે આ મુદ્દા ઉપર? તો ભારતે પહેલે જ પોતાનું સ્થાન ડિક્લેર કરી દીધું છે કે ભારત ટુ નેશન પોલિસી બિલીવ કરે છે, જેમાં પેલેસ્ટાઇન અને ઇઝરાયલ બંનેને કન્ટ્રી તરીકે માન્યતા આપે છે. થેન્ક યુ.